એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? એ 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું? તો દ્રૌપદીનું નામ સાંભળ્યું છે? સારું ચાલ સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ. અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હા મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા मैं कीधु कि भैया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. હા तो माने જ નહીં ને ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ હા તો સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલ ના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 रुपया. અરે બાપ રે. तो मैं कीधु भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. હા તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે હા તો અલા એમને પેલો 220 માં કેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તોય તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછું કરતો જ નતો. હેલો, ક્યાં છો તમે? પણ તે હમણાં ઓફિસમાં ફોન કર્યો તો ઓફિસે જાઉં ને. તો હવે તમે સીધા ઘરે આવો છો કે હું ત્યાં આવું? કેમ આ રીતે વાત કર? શું થયું? શું કર્યું તમે આપણી કામવાળી સાથે? હે હું બોલે છે? તમારું અને આપણી કામવાળી વચ્ચે શું છે? શું છે? કશું નથી. મને સાચું બોલો તો. અલા ખરેખર તારા સમ કશું હું છે? આ ક્યાંથી કાઢ્યું આવું? આજે સવારથી શું કરે છે ખબર છે? શું કરે છે? તમારું નામ દઉં ને હું એની સામે તો મને આમ સ્માઈલ આપે છે ને આમ શરમાઈને જતી રહે છે. આ બધું શું છે? એટલે મને શું ખબર શું છે ને બધું? મને કહો તો તમારા આ બે વચ્ચે શું છે? મારું ને કામ વાળી વચ્ચે આવું કાઢે છે. જો ને શું થયું કાકી? ના એમની પાસે બોલાય તો. એટલે ભાઈ કઈ નથી. જો મેં છે ને બહુ